નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ તાલુકાના બાદલપુર સહિતના આસપાસના 10 જેટલા ગામના ખેડૂતો દ્વારા આગામી સિઝનમાં માત્ર ઘર પૂરતું જ વાવેતર કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે. ખેડૂતોના કહેવા પ્રમાણે જેટલું વધારે વાવેતર કરીએ એટલી વધુ નુકસાની થતી હોય છે. ખેડૂતો દ્વારા આ મોટો નિર્ણય લેવો પડે એવું ફરજિયાત થઈ ગયું છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, આ કોઈ પક્ષ પ્રેરિત કાર્યક્રમ પણ નથી કે આ કાર્યક્રમ કોઈ સરકારના વિરોધમાં પણ નથી, પરંતુ ડીઝલ, ખાતર, બિયારણ, દવા, ખેત ઓજાર, મજૂરીના ભાવ વધ્યા સામે પાક ઉત્પાદનના ભાવ ન વધ્યા, એટલે ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે માત્ર ઘર પૂરતું જ વાવેતર અને ઉત્પાદન મેળવવાનો બાદલપુર સહિત 10 ગામના ખેડૂતોએ મોટો નિર્ણય કર્યો છે. ટૂંકમાં આગામી સિઝનમાં 50% જેટલું વાવેતર ઓછું કરી દેવામાં આવશે. હું રમેશભાઈ ભીમાણી, માજી સરપંચ બાદલપુર, અને હર્ષુભાઈ ડોબરિયા, હાલના સરપંચ. અમારી ખેડૂતોની એક લાગણી, એક અંતરાત્માની વાત અમે આપની સમક્ષ મૂકીએ છીએ કે હાલના સંજોગોની અંદર ડીઝલ, ખાતર, બિયારણ, ખેત ઓજારો, દવાઓ અને મજૂરીના ભાવ 10 થી 20 ગણા વધી ગયા હોવાથી તે સંજોગોની અંદર અમને ખેતી કરવી, ફાર્મિંગ કરવું પોસાય તેવા સંજોગો નથી, જેને લઈને અમે ગામના લોકો અને સરપંચ હર્ષુભાઈ અને આજુબાજુના 10 ગામના લોકો સમગ્ર પત્રકારોની સામે અમે અમારા અંતરાત્માની લાગણી વ્યક્ત કરવા માંગીએ છીએ કે ભાઈ આ ખેતી અમને પોસાતી નથી, જેને લઈને હવે પછી અમે 50% અમારું ખેત ઉત્પાદન ઘટાડવા આગળ વધી રહ્યા છીએ, જેથી કરી અમારો એગ્રીકલ્ચર પ્રોડક્શન એક્સપાન્સિવ છે એ 50% ઓટોમેટિક થઈ શકે. અને બીજા નંબરમાં કે આ કોઈ સરકાર સામે આંદોલન નથી, કોઈ પોલિટિકલ પાર્ટીનો એજન્ડા નથી કે કોઈ પોલિટિકલ પાર્ટીની ફેવર કે ક્રિટિસાઇઝ નથી, માત્ર ને માત્ર ખેડૂતોની લાગણીઓ અમે વ્યક્ત કરીએ છીએ, જેથી કરીને તારીખ 24/10/2025 સવારે 9 કલાકે બાદલપુર મુકામે આપ સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. આજે ધનતેરસના દિવસે સાવરણીનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સાવરણીનું વેચાણ કરી રોજગારી મેળવવા માટે દૂર દૂરથી વેપારીઓ આવે છે. એક માન્યતા એવી છે કે સાવરણીને ભાવિકો લક્ષ્મીજીનું સ્વરૂપ ગણે છે, એટલે ધનતેરસના દિવસે ઘણા ભાવિકો સાવરણીની ખરીદી કરે છે. જૂનાગઢની બજારોમાં ધનતેરસના દિવસે રીતસરની ધનવર્ષા થઈ હતી. દુકાનો ખુલતાની સાથે જ સોના, ચાંદી અને ડાયમંડના વેપારીઓને ત્યાં ફૂલ ઘરાકી જોવા મળી હતી. ઘણા લાંબા સમય બાદ ઘરાકી જોવા મળતા વેપારીઓના ચહેરા ઉપર પણ ખુશીની લહેર જોવા મળી હતી અને લોકોએ પણ હોશે હોશે સોના, ચાંદી અને ડાયમંડના ઓર્નામેન્ટ્સની ખરીદી કરી ધનતેરસના મુહૂર્તને સાચવ્યું હતું. આ રીતે દિવસભર બજારોમાં રોનક જોવા મળી હતી. માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા 20 વર્ષીય ભાર્ગવ રમેશભાઈ ધરસેંડાનું મૃત્યુ થયું હતું, જેથી મૃતક યુવાનના અવયવોનું અંગદાન કરવાનો તેમના પરિવારજનો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે આ અવયવો જરૂરિયાતમંદ દર્દી સુધી સમયસર રીતે પહોંચે તે માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલથી કેશોદ સુધી અને ત્યારબાદ અમદાવાદ સુધી એમ 2 ગ્રીન કોરિડોર બનાવ્યા હતા. યુવાનની 2 આંખ, 2 કિડની, હૃદય અને લીવર એમ 6 અંગોનું દાન કરવામાં આવ્યું છે. આ અંગો થકી 6 લોકોને નવજીવન મળ્યું હોવાનું સિવિલ હોસ્પિટલના ડોક્ટર દિગંત સિકોત્રાએ જણાવ્યું હતું. જૂનાગઢ એસટી ડેપોને 3 નવી બસ ફાળવાઈ છે. આ બસનું ધારાસભ્ય સંજય કોરડિયાના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી અને લોકાર્પણ કરાયું છે. જ્યારે દાહોદ, પંચમહાલ, ગોધરાના મજૂરોને દિવાળીના તહેવારમાં વતનમાં જવા માટે સરળતા રહે તે માટે એક્સ્ટ્રા 93 બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત લીલી પરિક્રમા માટે વધારાની 90 મિની બસ પણ દોડાવવાનું આયોજન હોવાનું ડેપો મેનેજર VM મકવાણાએ જણાવ્યું હતું. જૂનાગઢના રંગ રસાયણના ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ વસંતરાય આણંદજી ઓઝાને ભાવાંજલિ અર્પણ કરવા માટે તેમના પરિવાર દ્વારા માવતર સ્મૃતિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ શ્રી નાથડિયા ઉનેવાડ બ્રહ્મ સમાજ ટ્રસ્ટની સંસ્કાર કેન્દ્ર વાડીમાં યોજાયો હતો. હરીશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે 15 ઓક્ટોબરે ભાવાંજલિ અર્પણ કરવાનો ઉદ્દેશ એ હતો કે મારા માતા નર્મદાબેનની જન્મ તારીખ અને મારા પિતાનો નિર્વાણ દિન 15 ઓક્ટોબર જ હતો, જેથી માતા તથા પિતાને એક સાથે ભાવાંજલિ અર્પણ કરવા માટે માવતર સ્મૃતિ વંદના નામે ભક્તિમય કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ હતું.
જૂનાગઢની સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલયમાં દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરીને દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. સાથે દાતાઓએ 85,000ના ખર્ચે મકાનનું રિનોવેશન પણ કરાવી આપ્યું છે. દિવાળીના તહેવાર શરૂ થયાની સાથે જ સફાઈ કર્મીઓના ધાંધિયા પણ શરૂ થઈ ગયા છે. શહેરના વણઝારી ચોકમાં આવેલ મજમુદારના ડેલામાં સફાઈ કર્મી ન આવતા ચારો તરફ ગંદકી જોવા મળી રહી છે. આ અંગે સ્થાનિક રહેવાસી વિજયભાઈ ઠાકરે જણાવ્યું હતું કે મોટા ભાગે સફાઈ કર્મીઓની ગેરહાજરી જ રહે છે. હાલ દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે એવા સમયે જ સફાઈ કર્મી ગુટલી મારી જતા ચારો તરફ કચરો અને ગંદકીના થર જામ્યા છે. સોના ચાંદીના ભાવમાં કેટલાક વખતથી ધરખમ તેજી છે. ભારતીય રિઝર્વ બેંક છેલ્લા મહિનાઓથી સોનાની સતત ખરીદી જ કરી રહી છે. સાથોસાથ ભાવ વધી રહ્યા હોવાથી ભારતના ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય પ્રથમ વખત $100 અબજ આંબી ગયું છે. છેલ્લા એક દાયકામાં સોનાની સતત ખરીદી તથા ઊંચા ભાવ એમ બેવડી અસરથી અનામત ભંડોળમાં સોનાનો હિસ્સો 7%થી વધીને ડબલ થઈ ગયો છે. ચાલુ વર્ષે સોનાના ભાવમાં 65%નો વધારો થયો છે. એટલે સ્ટોકના સોનાની કિંમત ઘણી વધી ગઈ છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.